નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના પુનિયાદ ગામે કોઈ અસામાજિક તત્વો દ્વારા એરંડાના ખેતરમાં પાણી લેવા માટે નાખવામાં આવેલ પાણીની પાઇપો અને બક નળીને નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો સામે આવ્યું છે, જેમાં પુનિયાદ ગામના ખેડૂતે પોતાના એરંડાના ખેતરમાં પાણી લેવા માટે નાખવામાં આવેલ પાઇપોને કોઈ હથિયાર વડે કાપી નાખવામાં આવી છે અને સાથે બક નળીના મૂળિયા તોડી નાખીને ખેડૂતને નુકસાન પહોંચાડ્યું છે, જે અંગેની જાણ ખેડૂત દ્વારા શિનોર પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચક્યાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા શિનોર તાલુકાના કેટલાક ગામોમાં એરંડાનો તૈયાર પાક કોઈ અજાણ્યા ઇસમો ઉઠાવી ગયા હતા, ત્યારે શિનોર પોલીસ દ્વારા ખેડૂતને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્વોને વહેલી તકે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ। અમે એરંડાનો પાક કરેલો હતો, તે માટે પાણી લેવા માટે પાઇપ ને બકનળી અમે રોડની ધારેથી પાઇપલાઇન લઈ ગયેલા હતા। તો બધી આ એક પાઇપો મૂકેલી હતી રોડની ધારે, તે બધી 17 પાઇપ કાપી નાખવામાં આવી છે, વત્તા બકનળી કાપી નાખવામાં આવી છે। એટલે એક તો ચાલુ સાલે એવી પોઝિશન છે કે ખેડૂતોનું ઉત્પાદનમાં કંઈ ઠેકાણા નથી અને આવું ને આવું નુકસાન થાય ખેડૂતો તો જાય ક્યાં જાય। એટલે અમારી એટલી માંગ છે કે પોલીસ જરા કડક કાર્યવાહી કરે